વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ગુજરાતમાં કોઈ ફરક નહીં પડે। રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની મંજૂરી આપવામાં નહીં આવે। ખનન કે વ્યાપારીકરણ માટે સરકારે કોઈ મંજૂરી આપી નથી, બોલ્યા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા। હાલ ખોટો પ્રચાર થઈ રહ્યો છે, કોઈ ખોટા પ્રચારમાં આવવું નહીં। ગુજરાતના જંગલો અને અરવલ્લી પહાડીના રક્ષણ માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ। અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમ કોર્ટના આદેશોનું રાજ્ય સરકાર ચુસ્તપણે પાલન કરશે। અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેઠળ ચાલુ વર્ષે 4426 હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે। આગામી વર્ષે પણ 4890 હેક્ટરમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરવામાં આવશે। આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા જે છે અરવલ્લીની, એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી। એટલે આપણને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ ચુકાદાથી આપણને કશો ફરક પડવાનો નથી। પહેલાં પણ આપણે આખી ગિરિમાળાને પર્વત તરીકે અને અરવલ્લી હિલ તરીકે માન્યતા આપેલી છે। જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક, બાળકી પર શ્વાને હુમલો કર્યો। શ્વાને બાળકીને બચકા ભર્યા। ગલીમાંથી પસાર થતી બાળકી ઉપર હુમલો, બાળકને નીચે પાડીને બચકાઓ ભર્યા। જૂનાગઢની વાણંદ સોસાયટીની ઘટના, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તો સ્થાનિકોએ બાળકીને બચાવી હતી। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, લોકોમાં પણ રોષ છે। ગલીમાંથી પસાર થતી બાળકી પર જે પ્રકારથી શ્વાને હુમલો કર્યો છે તે બાદ લોકોમાં ડરનો માહોલ। શ્વાને બાળકીને બચકા ભર્યા હતા। ઉલ્લેખનીય છે કે શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે। જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં એક બાળકી છે તેના પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। બાળકી છે તે ગલીમાંથી પસાર થઈ રહી હતી। અમાર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અમાર, શું છે સમગ્ર ઘટના? ચોક્કસ કે દિવસે ને દિવસે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે, ત્યારે ફરી એકવાર ઘટના સામે આવી છે। જૂનાગઢ શહેરના વાણંદ સોસાયટી વિસ્તારમાં 2 દિવસ પહેલાની આ ઘટના છે કે જ્યાં બાળકી જઈ રહી હતી ત્યારે અચાનક જ એક શ્વાન આવી ચડે છે અને તેને બચકા ભરે છે। સ્થાનિક લોકો ત્યાં હાજર હોવાથી બાળકીને કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઈજાઓ ગંભીર પહોંચી હતી। તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। હાલ લોકોની માંગ છે કે આ શ્વાનને અહીંથી દૂર કરો, પરંતુ મહાનગરપાલિકા દ્વારા શ્વાન પકડવાની કામગીરીમાં ક્યાંક ઢીલાસ હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ અમાર, જે પ્રકારથી લોકોમાં પણ ડર છે, કારણ કે જે માસૂમ બાળકો હોય છે સૌથી વધારે તેઓ ભોગ બનતા હોય છે। બાળકીની હાલત કેવી બતાવવામાં આવી રહી છે અને લોકોમાં કેવો રોષ? ચોક્કસ, બાળકીને કોઈ ગંભીર પ્રકારની ઈજાઓ નથી થઈ, ગંભીર ઈજાઓ કોઈ મોટી જાનહાનિ નથી થઈ। તેને ત્યાં જે પછડાટ લાગતા તે પડી ગઈ હતી ને તુરંત જ ત્યાંથી લોકોએ તેને બચાવી લીધી હતી। જો કોઈ સ્થાનિક લોકો ન હોત તો મોટી જાનહાનિ થઈ શકત, પરંતુ લોકોની એક જ માંગ છે કે આ શ્વાનને છે તે દૂર કરવામાં આવે, કારણ કે અવારનવાર આ રીતની ઘટનાઓ બને છે, પરંતુ મહાનગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકોમાં રોષ। અન્ય સમાચાર રાજકોટથી। રાજકોટ શહેરની વધુ એક ખાનગી શાળા વિવાદોમાં આવી છે। TGES વાડી સ્કૂલ વિવાદોમાં આવી છે। વિદ્યાર્થીઓને પ્રવાસ દરમિયાન થયું ફૂડ પોઈઝનિંગ। જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પિકનિક માટે લઈ ગયા હતા। પિકનિક પૂર્ણ થયા બાદ ઘણા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર બાબતની જાણ કરી છે, તો જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે કમિટી બનાવી। 26 ડિસેમ્બરે શાળામાં જઈને તમામના નિવેદન લેવાશે, તો શિક્ષકો, સંચાલકો તેમજ વિદ્યાર્થીઓના નિવેદન નોંધશે, ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે કે SK કંસાગરા ટ્રસ્ટની જે શાળા છે એના બાળકોને કંઈક જૂનાગઢ શક્કરબાગની અંદર પ્રવાસ અર્થે લઈ ગયા હતા, પહેલા ધોરણના બાળકોને, અને એમાં ફૂડ પોઈઝનિંગ થયું છે એવો એક વાલીનો મેલ અમારા ત્યાં આવેલો છે। અમે એ બાબતે 3 જણની તપાસ ટીમ મૂકી છે। એમાં એક અમારા વર્ગ 2ના અધિકારી અને 2 નિરીક્ષક મિત્રોની સાથેની આ ટીમ અમારી ત્યાં જશે અને ડિટેલમાં તપાસ કરશે।
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે। આ અવસરે મુખ્યમંત્રી ₹526.78 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોની ભેટ નગરજનોને આપશે। સાથે જ સાંજના સમયે સંગીત પ્રેમીઓ માટે અલગ અલગ કાર્યક્રમો રજૂ કરાશે। ત્યારબાદ ભવ્ય કાર્નિવલ પરેડ યોજાશે, જેમાં રંગબેરંગી ઝાંખીઓ અને કલાકારો દ્વારા ઉત્સાહપૂર્ણ માહોલ સર્જાશે। આ વખતના કાંકરિયા કાર્નિવલમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવનાર છે, જેમાં લોકો દ્વારા સૌથી મોટું બલૂન મોઝેક તૈયાર કરવામાં આવશે। લોગો સાથેનું આ બલૂન મોઝેક તૈયાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3500 કરતાં વધુ સફાઈ કર્મચારીઓ એકઠા થશે। તમામ લોકોની સુરક્ષા માટે કાંકરિયા પરિસરની અંદર અને બહાર 110થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। પોલીસ કાંકરિયાના દરેક ખૂણે ચાંપતી નજર પણ રાખશે। લેસર શો આપણે વાત કરીએ, તદુપરાંત સ્ટેજ નંબર 2 અને 3 પર પણ અલગ અલગ કાર્યક્રમો થવાના છે। એની અંદર આપણે વાત કરીએ કે નેલ આર્ટ છે, મહેંદી સ્પર્ધા છે, એવા અનેક કાર્યક્રમો। સવારે આપણે વાત કરીએ કે યોગા, ઝુંબા, આપણે વાત કરીએ કે લાફિંગ ક્લબ દ્વારા અનેક કાર્યક્રમો, આ કાંકરિયા બ્લડ ડોનેશનના કેમ્પ, આ પ્રકારના કાર્યક્રમ થવાના છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે। 7 દિવસ દરમિયાન ખાસ કરીને અમદાવાદ શહેરના જ નહીં પરંતુ ગુજરાત બહારના પણ અનેક લોકો છે કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેતા હોય છે। કાંકરિયા કાર્નિવલ 2025ની તડામાર તૈયારીઓ છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને જે તૈયારીઓ ચાલી રહી છે, અમદાવાદનો સૌથી મોટો કાર્નિવલ, 7 દિવસનો આ કાર્નિવલ કે જેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે અમદાવાદ શહેરમાં જ્યારે આટલો મોટો કાર્નિવલ છે તેનું આયોજન થતું હોય ત્યારે કાંકરિયા કાર્નિવલની તમામ રૂપરેખા છે 7 દિવસની, તેમાં મોટા કલાકારો છે તેઓ ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અહીં અનેક કલાકારો છે કે જે સ્ટેજ ઉપર જોવા મળશે। સ્ટેજ નંબર 1ના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં તૈયારીઓ ચાલી રહી છે। સૌથી મહત્વની વાત છે કે અમદાવાદમાં પહેલીવાર એવું આયોજન કરવામાં આવશે કે કાંકરિયા કાર્નિવલ છે તે ટેકનોલોજીના માધ્યમથી ખાસ કરીને અનેક વિશેષતાઓ છે તેમાં જોવા મળશે। ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જે કાંકરિયા કાર્નિવલ છે તેને ખુલ્લો મૂકવામાં આવશે અને 7 દિવસ માટે લોકો છે વિનામૂલ્યે અહીં પ્રવેશ કરી શકશે। વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વિશેષ પ્રકારના આયોજનમાં આપણે એ પણ જણાવી દઈએ કે પહેલીવાર ડ્રોન શો, ફેશન શો, જગલ શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે દુબઈમાં યોજાતો પાયરો શો પણ અહીં કરવામાં આવશે। એટલે અમદાવાદમાં જાણે કે દુબઈ જેવો જલસો હોય તેવો જલસો અહીં છે કાંકરિયા કાર્નિવલ દરમિયાન લોકો કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।